સંયુક્ત કુટુંબ માત્ર રહેવાની વ્યવસ્થા નથી, પરંતુ તે સંસ્કાર, સંવેદના અને સહ-અસ્તિત્વની જીવંત પાઠશાળા છે. જ્યાં એક છત નીચે અનેક પેઢીઓ સાથે રહે છે, ત્યાં જીવન માત્ર જીવે નહીં, પરંતુ ખીલી ઉઠે છે. દાદા દાદીના આશીર્વાદ, માતા પિતાનું માર્ગદર્શન અને ભાઈ બહેનનો સહારો, આ બધું મળીને જીવનને સુરક્ષિત, સમૃદ્ધ અને સંતુલિત બનાવે છે. સંયુક્ત કુટુંબમાં બાળકોએ જીવનની સાચી શીખ મળે છે. તેઓ વહેંચવાની ટેવ, સહનશીલતા, આદર અને જવાબદારી સ્વાભાવિક રીતે શીખી લે છે. વડીલોના અનુભવો યુવાનો માટે દીવો બની માર્ગદર્શન દર્શાવે છે, અને યુવાનોની ઉર્જા વડીલોના જીવનમાં નવસરેખો ઉમંગ ભરે છે. આ આપલે જ સંયુક્ત કુટુંબની સુંદરતા છે. આ પ્રકારના કુટુંબમાં દુઃખ વહેંચાય તો હળવું બને છે, અને સુખ વહેંચાય તો બમણું થાય છે. એકલતા અહીં જગ્યા પામતી નથી. બીમારીમાં સંભાળ મળે છે, મુશ્કેલીઓમાં સલાહ મળે છે, અને સફળતામાં સૌનો આનંદ જોડાય છે. જીવનમાં ઉતાર ચઢાવમાં પરિવાર એક મજબૂત કિલ્લો બનીને ઊભો રહે છે. આર્થિક રીતે પણ સંયુક્ત કુટુંબ મજબૂત હોય છે. જવાબદારીઓ વહેંચાય છે, ખર્ચમાં સંતુલન રહે છે, અને બચતની ભાવના વિકસે છે. પરંતુ તેને સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં, પણ સંબંધો છે. વિશ્વાસ, પ્રેમ અને પરસ્પર સમર્પણ. આધુનિક સમયમાં ભલે વ્યક્તિગતતા વધી રહી હોય, પરંતુ સંયુક્ત કુટુંબ આજે પણ જીવનને અર્થ આપે છે. જ્યાં હું કરતાં અમેનું મહત્ત્વ બને છે, ત્યાં જીવન સ્વાભાવિક રીતે ખીલે છે. સંયુક્ત કુટુંબ આપણને શીખવે છે કે સાથે રહીને જીવવું એ સાચી સમૃદ્ધિ છે.